હે બેન શું ગોતો હો? અરે આરતી બેન મારી હે ને મોટી બધી હોનાની વીટી ખોવાઈ ગઈ. લે બોલ હોનાની વીટી? હા તો હે બેન હું હમણાં ગોતી લઉં ભૂમિ બેન. હે બેન તારી હોનાની વીટી ખોવાઈ ગઈ? તને નથી ખબર? ના ના તો તું શું ગોતતી હતી? ઈ તા તું ગોતી હતી એટલે હુંય ગોતવા માંડી. પડી ગયું ઈ તો કે હવે કાઈ પડી નથી ગયું ને કાઈ ખોવાનું નથી, ખાલી એલચીનો દાણો પડી ગયો તો કેમ તે આરતી બેન ને એમ કીધું કે વીટી ખોવાઈ ગઈ? હવે આરતી બેન ને કાઈ કામ ના હોય ભલે ને ગોતતા. ઈ વાત સાચી હે બેન, હાચીન હોનાની વીટી ખોવાઈ ગઈ હોત ને તોય આરતી બેન ને કઈ દેખાય નહીં. એને તો હેને કૂતરાય નથી દેખાતા, ઠેબે લેતા જાતા હોય. હા કાલે તે હું જોતી હતી ને તો હેને કૂતરા ટપી ટપી જાતા હતા. હેને હા હાલ બેન હવે આપણે જસુ માસીની સેવા કરવા જવાની હે ને બહુ મજા નથી. જસુ માસીની હું સેવા કરવાની હોય? એની કાઈ સેવા કરવા નથી જાવું. પપ્પાએ કીધું હે. હાલ પણ પપ્પાએ જસુ માસી પ્રત્યે હરખ દુડા કે હું આપણે સેવા કરવા મોકલી દીધા. લે હાલ ને હવે જસુ માસીએ કેવા પાપ કર્યા હે તે આવું ભોગવે. એ જસુ માસી કેમ છે હવે? એ ભૂમિ બેન મને થયું છે હું આવડી ઇન્જેક્શન મને ભેહ ના દે ને ઈ ઇન્જેક્શન આપે અને આવડો રૂપિયો હોય ને આવડી મને ગોળીઓ આપે. Oh no. હવે તમે જાજુ વિચારો માં અને આરામ કરો ને નારિયેળના પાણી પીવો. હા હાલો બધાય પીએ. પણ નાળિયેર તૂટતા જ નથી. નાળિયેર તૂટે ને એવું ઘરમાં કઈ છે જ નહીં. અરે જસુ માસી મને તો હેને બહુ અસલ નારિયેળ તોડતા આવડે હે. હું હેને મારા ઘરે નારિયેળ લઈ જાઉં અને મને હેને જસુ માસી નારિયેળ ભાવે બહુ. આમ જો આલ્યો તો આ શીશો, નારિયેળ બધાય તોડી અને આમાં પાણી ભરી લેજો અને મને પાછું દઈ જા પાણી ભરીને. હા હમણાં પાણીનો શીશો ભરીને દઈ જાવ હો. હા આરતી બેન આવતા લાગે, ખબર પૂછવા ઊભા થાવ ઘડીક વાર. બેઠું રેવાય. હા ઊભું થવાય? હા થવાય. આપ મને પાડ હે. આ જસુ માસી ને હું ચિંતાનું થયું? અરે આરતી બેન આ તો હું જસુ માસીની સેવા કરવા આવી ને એટલે નકર તો એનું કૂપન માંથી ઇનામ નીકળી ગયું હોત. એટલે શ્વાસ લેવામાં કઈ તકલીફ છે કે નહીં? ના રે ના, હવે ના નાકના ફોણીના કવડા હે એમાંથી પવનનો તો ધોધ પડ્યો જાય, શ્વાસ લેવામાં કાઈ તકલીફ નથી. અરે મને તો ઉચિંતાની ખબર પડી કે જસુ માસી ને મજા નથી બહુ, એટલે તો હું ખબર પૂછવા આવી. હા એને હે ને હૃદયમાં હોલ પડી ગયો હે. હૃદયમાં આવડો મોટો હોલ પડી ગયો? આવડો મોટો હોલ નથી પડ્યો, નાની એવી ચીંડી પડી, નાની એવી કીડી જાય ને તો ઈ પાછી નો નીકળે એવડી. આવડી કેવી ચીંડી? હા આવડી. હા તો એમાં કઈ વાંધો નહીં. હા ઈ ઉપાધિ જેવું નથી. ના. અરે આરતી બેન જસુ માસી ને હે ને ઝટકાની બીમારી થઈ ગઈ. તમે જરાક કેવડી વાત કરો ને તો એને બહુ મોટી લાગે ને, ઝટકા આવવા માંડે એને અને હેને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે.
આ તો બહુ નોખી બીમારી હો ભૂમિબેન. આમ ઝટકા આવે એવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી. હજી તો કોઈ દી નથી સાંભળ્યું. હલો, હે ગાડી પલટી ગઈ અને ટાયર ફાટી ગયું. ઓ તો હવે તમે શું કરશો? ઓહો, આવડું મોટું ટાયર ફાટી ગયું. ના ના, આવડું મોટું ટાયર નથી ફાટ્યું. નાની એવી કાકરી હે ને ટાયર માં ગઈ ને એટલે ફસ દઈને હવા નીકળી ગઈ, બાકી કાઈ નથી થયું. ફસ નારાની હવા નીકળી ગઈ. હા. તો કઈ વાંધો નહીં. ના ના. ઈ કઈ બહુ મોટું ન કહેવાય. હા હા. ભૂમિબેન ઓલા વેલજી દાદા ગુજરી ગયા ને, હું ન્યા ખરખરે થાવા ગઈ હતી તો ત્યાંથી મને ખબર પડી કે જસુ માસી ને બહુ મજા નથી. ઓહો, વેલજી ડોહો મરી ગયો. તો હવે ભૂમિબેન હું ન રહું, મારું પતી ગયું. હવે જસુ માસી ડોહાને કાઈ નથી થયું. હવે હાંજે ખાલી હૂતો ને તો હવારે આંખ ના ખોઈલી, બીજું કાઈ નહીં. આ નખ હોય ને એટલો મરી ગયો. ખાલી આંખ જ ન ખોઈલી. હા. તો એમાં કઈ બીવા જેવું નહીં. ના રે ના, કાઈ બીવા જેવું જરાક તો થાતું હોય બધાયને. થાતું હોય થાય. હા હા. હારું હાલો ભૂમિબેન, હવે હું જાઉં, નકર મને ઝટકા ઉપડી જાહે. હા હા. એ હવે હુઓ ઘડીક વાર. હું બેહું તો મને સારું લાગે, તો બેહવા દ્યો ને. બેહો. જસુ માસી બધાય નારિયેળ નું હે ને પાણી કાઢીને લઈ આવી. લ્યો પાણી. નાળિયેરની મલાઈ ક્યાં? અરે જસુ માસી, મલાઈ નથી નીકળી, આ ભંભો એક પાણી તો નીકળું. ભૂમિબેન મને ભરી દ્યો તો ગ્લાસમાં. હા લાવો, ભરી દઉં. આલ્યો. ભૂમિબેન આ તો માટલાનું પાણી હોય ને એવું પાણી લાગે, નાળિયેરનું પાણી નથી લાગતું. મને એવું લાગે જસુ માસી તમને મજા નથી ને એટલે માટલાનું પાણી હોય ને એવું લાગતું હોય. હા હા. હે, હા હા. તો તમે બેનું પીવો ને નાળિયેરનું પાણી. ના ના, અમારે નથી પીવું. હા, ઈ વાત મારી બેન ની સાચી છે. આ જસુ માસી મજા તમને નથી. આ નારિયેળનું પાણી પીવો ને તો તમારા શરીરમાં શક્તિ રહે ને તમે જટ હારા થઈ જાવ. હા હા. આ પાણી અહીંયા રાખવું, હવે હમણાં આજ પાણી પીજો. હા હા, ઈ તો હું પી. હારું જસુ માસી, તો મારા માસા હવે આવતા છે તો હવે અમે બે બેનું જઈએ હો. કાલે આવજો હો પાછી બે. હા આવ હું. હા લાવો. હાલ. હે બેન, મને તો જસુ માસી ને વધારે મજા ના હોય ને એવું લાગે હે હો. એને નારિયેળનું પાણી માટલાનું પાણી હોય ને એવું લાગતું તું. બોલ. અરે બેન, માટલાનું પાણી હોય તો માટલાનું જ લાગે ને. હે?